વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ 10 પ્રકારના જીવજંતુઓ જો તમારા ઘરમાં આવે છે અથવા તમારા ઘરના આસપાસ રહેવાનું બનાવે છે, તો તેનાથી તમને ખબર પડે છે કે તમારું ભાગ્ય ચમકવા વાળું છે અને તમારું નસીબ જાગવાનું છે. તમારા ઘરમાં ખુશીઓ, સુખ અને સમૃદ્ધિ આવવાની છે. આ 10 જીવજંતુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આ 10 જીવજંતુ તમારા ઘરમાં આવે છે અથવા રહેવા લાગે છે, તો તમને સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારી પર પ્રસન્ન છે. કારણ કે આ 10 જીવજંતુઓ આપણા ઘરના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે જ ઘરમાં આવે છે જ્યાં માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે. આ જીવજંતુઓ જે ઘરમાં આવે છે તે ઘરની દિનચર્યા જ બદલાઈ જાય છે અને તે ઘરના ભાગ્ય ઉદય થવાની કોઈ રોકી શકતું નથી. આ 10 જીવજંતુઓમાં ઘણા જીવજંતુઓ એવા છે જે દેવી અને દેવતાઓના વાહન તરીકે કાર્ય કરે છે. જેમ કે ભગવાન નારાયણના વાહન ગરુડદેવ છે, દેવોના દેવ મહાદેવના વાહન નંદી છે, મહાદેવના પુત્ર કાર્તિકનું વાહન મોર છે. આ જીવજંતુઓ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ હોય છે. દરેક વ્યક્તિને આ જીવજંતુઓની ઓળખ હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે આ જીવજંતુઓ વિશે નથી જાણતા અને તે તમારા ઘરમાં આવે છે અને તમે તેમને જાણતા કે અજાણતા કષ્ટ પહોંચાડો છો અથવા મારી નાખો છો, તો માતા લક્ષ્મી તમારી પર ક્રોધિત થઈ શકે છે, જેના કારણે તમને તમારા જીવનમાં અસીમિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમારા ઘરમાં પણ આવા જીવજંતુઓ આવે છે, તો તમે આ વિચાર કરી શકો છો કે તમારું ભાગ્ય ઉદય થવાનું છે અને તમારો જે પણ ખરાબ સમય હતો અને તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ હતી તે બધું જ સમાપ્ત થવાનું છે અને હવે તમારો સારો સમય શરૂ થવાનો છે. તો ચાલો જાણીએ કે આ 10 જીવજંતુઓ કયા છે જે ઘરમાં આવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા ઘર પર રહે, તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂર લખજો. નંબર 1, તમે ઘણીવાર છછુંદર જોયા હશે. સામાન્ય રીતે તે રાત્રે જ નીકળે છે, પરંતુ ઘણીવાર તે દિવસ દરમિયાન પણ ઘરમાં દેખાય છે. તે ઉંદર જેવા દેખાય છે, પરંતુ તેમનું નાક ઉંદર કરતા લાંબુ હોય છે. મિત્રો, જો તમારા ઘરમાં છછુંદર પ્રવેશ કરે છે અને તે તમને દરરોજ દેખાવા લાગે છે, તો સમજી જજો કે હવે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમારા ભાગ્યને બદલવાથી રોકી શકે. ઘરમાં છછુંદર દેખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે. છછુંદર પોતાના સાથે સુખ અને શાંતિ લાવે છે. જો છછુંદર કોઈ વ્યક્તિની આસપાસ ચક્કર લગાવે, તો તે વ્યક્તિ પોતાના જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. તેની સફળતામાં કોઈ અવરોધ આવતો નથી. તે દિવસે દુગની અને રાતે ચોગની સફળતા પ્રાપ્ત કરે છે. મિત્રો, વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં છછુંદર આવે છે, તો તે ઘરની દિનચર્યા બદલી નાખે છે. તે ઘરના સભ્યોના જીવનમાં ખુશીઓ લાવ્યા કરે છે. નંબર 2, મિત્રો, ઉંદર. ઉંદર ઘરમાં દુઃખ અને દરિદ્રતા લાવે છે. તેથી તમારે તમારા ઘરમાં ક્યારેય ઉંદરને રહેવા દેવું નથી. જો તમારે તમારા ઘરમાં ઉંદર દેખાય, તો સમજી જજો કે તમારા ઘરમાં દરિદ્રતા છે. અને મિત્રો, ખાસ યાદ રાખજો, ઉંદરને મારવું નહીં, કારણ કે ઉંદર ગણેશજીનું વાહન છે. જો તમે તેને મારશો તો તમને પાપ લાગશે. ઉંદર પહેલા
એક ભયાનક રાક્ષસ હતો, જેને શ્રી ગણેશજીએ હરાવીને પોતાનું વાહન બનાવી દીધું. તેથી તેમને મારવું નહીં, પરંતુ તેમને ઘરમાં રહેવા ના દો. જ્યાં સુધી તમારા ઘરમાં ઉંદર રહેશે, ત્યાં સુધી તમારા ઘરમાં દુઃખ અને પરેશાનીઓ રહેશે. નંબર 3, મધમાખી. મિત્રો, તમે મધમાખીનું છત્તું તો જોયું જ હશે. જો તમે તમારા ઘરના આસપાસ અથવા તમારા ઘરમાં ક્યાંય મધુમક્ખીઓ પોતાનું છત્તું બનાવી દીધું છે, તો તમારા ઘરમાં ક્યારેય સમૃદ્ધિ નહીં આવે. જે ઘરમાં મધુમક્ખી પોતાનું છત્તું બનાવી લે છે, તે ઘરમાં હંમેશા કોઈને કોઈ સમસ્યાઓ રહેતી હોય છે. જે ઘરમાં મધુમક્ખી પોતાનું છત્તું બનાવે છે, તે ઘરના લોકોના નસીબમાં પણ એટલા બધા છિદ્રો થઈ જાય છે કે તેમનું નસીબ ક્યારે તેમનો સાથ નથી આપતું. જેમ મધુમક્ખીના છત્તામાં લાખો નાના નાના છિદ્રો હોય છે, તેમજ જે ઘરમાં મધુમક્ખી પોતાનું છત્તું બનાવે છે, તે ઘરના લોકોના નસીબમાં પણ આ રીતે નાના નાના છિદ્ર થઈ જાય છે. જો ઘરમાં કોઈ નાનું બાળક છે અને તે છત્તા નજીક જાય છે, તો તેને મધુમક્ખીઓથી નુકસાન પણ થઈ શકે છે. તેથી મધુમાખીઓને ક્યારે તમારા ઘરમાં છત્તું બનાવવા ના દો, અને ઘરના આસપાસ પણ મધુમક્ખીઓને છત્તું બનાવવા ના દો. જો તમને તમારા ઘરમાં અથવા ઘરના આસપાસ ક્યાંય મધુમક્ખીનું છત્તું દેખાય, તો તેને તરત જ દૂર કરવાનો પ્રયાસ કરો. એવું ના કરવાથી તમારા ઘરમાં હંમેશા દુઃખ અને કષ્ટો આવતા જ હંમેશા રહેશે. નંબર 4, તિતલી એટલે કે પતંગિયું. મિત્રો, રંગબેરંગી સુવર્ણ તિતલીઓ ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે. જો સુવર્ણ અને રંગબેરંગી તિતલી તમારા ઘરમાં આવે છે અને દરેક વખતે જોવામાં ખૂબ સુંદર અને મોહન લાગે છે, તો સમજો જેમ તે તિતલી રંગીન છે, તેમ તમારી જિંદગી પણ હવે રંગીન થવાની છે. તે તેના રંગોથી આપણા જીવનમાં રંગોનો છાંટે છે અને આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. તેથી તિતલીનું ઘરમાં આવવું ખૂબ જ સારું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આ બાબત વિશે ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે. તિતલી જ્યારે પણ કોઈના ઘરમાં જાય છે, તો તે ઘરમાં ધન અને ખુશહાલીની વર્ષા થાય છે. આવા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. નંબર 5, વિચ્છુ એટલે કે વિચ્છુ. મિત્રો, વિચ્છુને દરિદ્રતાનું સંકેત માનવામાં આવે છે. વિચ્છુ ઘરમાં દેખાવું એક ખૂબ જ મોટી પીડાનું સંકેત માનવામાં આવે છે. જો વિચ્છુ કોઈના ઘરમાં દેખાય, તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, જો તમને 2 વિચ્છુ એક સાથે દેખાય, જે એકબીજા આગળ અને પાછળ હોય, અને તે તમારા ઘરની પાછળ એટલે કે તરફ આવી રહ્યા હોય, તો સમજવું કે તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરી ચૂકી છે. વિચ્છુ દુઃખ અને દરિદ્રતાનું સંકેત આપે છે. પરંતુ જો વિચ્છુ તમને આ સ્થિતિમાં દેખાય, તો સમજો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આગમન કરવા વાળી છે. નંબર 6, छिपकली. छिपकलीને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો छिपकलीને મારી નાખે છે, પરંતુ તેમને छिपकलीને મારવી નહીં જોઈએ. જો તમારા ઘરમાં छिपकली દેખાય, તો તેને મારવી નહીં જોઈએ. સામાન્ય રીતે ઘરમાં छिपकली દેખાવામાં કંઈ ખાસ નથી, પરંતુ જો તમારા ઘરમાં ઘણી બધી छिपकलीઓ એક સાથે જૂથમાં દેખાય, તો તેને માતા લક્ષ્મીનો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને તમારા ઘરમાં ક્યાંય छिपकलीનો જૂથ દેખાય, તો સમજો કે તમારા ઘરમાં અમીરી આવવાની છે. શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર જો તમે પૂજા કરી રહ્યા છો
અને પૂજા કરતી વખતે આસપાસ ક્યાંય छिपकली દેખાય તો તે ખૂબ જ જલ્દી તમારું ભાગ્યનો ઉદય થવાનો સંકેત છે। આ રીતે તમારા ઘરમાં ખૂબ જલ્દી માતા લક્ષ્મીનું આગમન થવાનું છે। આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। જો તમને તમારા ઘરમાં બે छिपकલીઓ દેખાય જેમની પૂંછ કટી હોય તો સમજો કે ખૂબ જ જલ્દી તમારું ભાગ્ય ઉદય થવાનું છે। छिपकलीને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી શક્ય હોય તો छिपकलीને ક્યારે પણ ભૂલથી પણ ના મારવી જોઈએ। જો તમને छिपकलीથી ડર લાગે છે અથવા તમે નથી ઈચ્છતા કે छिपकली તમારા ઘરમાં રહે તો તેને ડરાવીને તમારા ઘરમાંથી ભગાડી દો, પરંતુ छिपकलीને મારવી એક ખૂબ જ મોટું પાપ છે, જેના કારણે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને તમને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। નંબર 7, ચીંટીઓ એટલે કીડી। મિત્રો, ચીંટી ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે। શાસ્ત્રો અનુસાર જો કોઈના ઘરમાં ચીંટી પૂર્વ દિશા તરફ કોઈ ભોજન લઈને જઈ રહ્યું હોય તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। તે બતાવે છે કે તમારું ભાગ્ય ખૂબ જ જલ્દી ચમકવાનું છે, તમારા દુઃખના દિવસો જવાવાળા છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે અને તમારા પરિવારના સભ્યોની પ્રગતિ થવાની છે। જો તમે કોઈ યાત્રા માટે રવાના થાવ છો અને તમારા ઘરમાં કોઈ લગ્ન સંબંધિત સમસ્યા ચાલી રહી હોય તો હવે સમાપ્ત થવાની છે। તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ કાર્ય અટકેલું છે તો તે જલ્દી જ સુધરવાનું છે। જો તમારા ઘરમાં ચીંટી દક્ષિણ દિશાથી તરફથી નીકળતી હોય અથવા દક્ષિણ દિશા તરફ તમારા ઘરમાં પ્રવેશ કરતી હોય તો તમે સમજવું જોઈએ કે તમને ક્યાંકથી ધનની પ્રાપ્તિ થવાની છે અને તમારી જલ્દી જ પ્રગતિ થવાની છે। તેથી તમારે ધ્યાન રાખવું છે કે તમારા પગ નીચે ચીંટી ના આવી જાય। આ એક ખૂબ જ મોટું પાપ છે, તેથી શક્ય હોય તો તમારે રોજ ચીંટીના ઘરની આસપાસ કાંઈ પણ નીકળવું નહીં, કાંઈ પણ છાંટવું જોઈએ નહીં। નંબર 8, ભમરો। મિત્રો, જે ઘરમાં પણ ભમરો જાય છે તે ઘરમાં ભાગ્ય ઉદય થાય છે। તે ઘરના વ્યક્તિના જીવનમાંથી તમામ પરેશાનીઓ અને તણાવ દૂર થઈ જાય છે। જો ભમરો તમારા ઘરમાં આવે છે તો તે તમને જણાવે છે કે તમારું ભાગ્ય ચમકવાવાળું છે અને તમે ખૂબ જ જલ્દી અમીર બનવાવાળા છો। મિત્રો, ભમરો બહુ ઓછા લોકોના ઘરમાં જાય છે। જો તે તમારા ઘરમાં આવે છે તો તમે લાખોમાંથી એક છો, તેથી તેનો ઘરમાં આવવું સામાન્ય વાત નથી। તે તમારા ઘરમાં સદભાગ્ય એટલે સારું ભાગ્ય લઈને આવે છે। નંબર 9, કચ્છું એટલે કાચબો। મિત્રો, જો કાચબું તમારા ઘરમાં આવે છે તો તમે સમજવું જોઈએ કે સ્વયં શ્રી ભગવાન વિષ્ણુના પગલા તમારા ઘરમાં પડી ગયા છે, કારણ કે મિત્રો, કચ્છું એટલે કે કાચબો બહુ જ નસીબદાર લોકોના ઘરમાં જ આવે છે। જો જંગલમાં રહેતો કાચબો તમારા ઘરમાં આવે છે તો તેનાથી તમે સમજવું જોઈએ કે શ્રી હરિ વિષ્ણુનો પ્રવેશ તમારા ઘરમાં ખૂબ જ જલ્દી જ થવાનો છે। આવા ઘરમાં શ્રી વિષ્ણુની એટલે કે કૃપા હોય છે કે માતા લક્ષ્મી સ્વયં ચાલીને આવે છે। કાચબો જે ઘરમાં જાય છે તે ઘરમાં ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી બિન બોલાય આવી જાય છે। તેથી કાચબાનું ઘરમાં આવવું ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। આ તમામ માહિતી જનહિતમાં ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। જ્યોતિષ અને ધર્મના ઉપાય અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો। આ વિડીયોના ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે। આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી। મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો
નીચે કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.